इट वॉज वेरी टफ। ये जो शब्द है वो सच में है, क्योंकि मुकेश को गाना, उसको निभाना, उसकी नज़ाकत को बरकरार रखते हुए दैट इज़ वेरी वेरी डिफ़िकल्ट। मन्ना डे की ऊंचाइयों को छूना हर एक के बस की बात नहीं है, वो आप सब जानते हो, क्योंकि उनके जो ओरिजिनल स्केल है और वो जो डिफ़िकल्ट वाले गाने हैं वो तो किसी ने लिए ही नहीं है। तो ये सच बात है, ये आप भी कबूल करोगे कि ये बात डेफिनेट है। जो हम लोगों ने चुने हैं वो आसान भी नहीं था, और हम लोगों ने ऐसे ऐसे लोगों को चुना है कि जो उस रेंज में जहाँ पर हम लोगों ने ये सोचा कि हाँ इस तरह से हमें इसको जज करना चाहिए, कौन कौन से स्केल पे गा रहे हैं। स्टार्ट तो सही करते हैं लेकिन फिर बाद में स्लो हो जाते हैं। कभी कभी कोई लोग जो तालमेल मिलाना होता है वो नहीं मिला सकते। कभी कभी कोई चीज़ लिमिट से ज़्यादा, स्केल से ज़्यादा ऊपर गाने की कोशिश करते हैं, वो भी नहीं होना चाहिए। ज़रूरत से ज़्यादा उसकी मिठास को कम कर देता है। इट शुड नॉट बी लाइक दैट। तो बहुत सारे छोटे छोटे माइनर चीज़ है कि जिसको पार करके इन इतने सारे अच्छे कलाकारों में से 3 को चुनना, इट इज़ नॉट अ जोक। आज सच में इन्होंने मुझे यहाँ पर बिठाया तब जाके समझ में आया कि सबको धीरे धीरे मैं सुनती गई, सबकी बारीकियों से। अभी तक तो मजाक मस्ती चलता था, लेकिन इस जगह पर बैठ करके इट इज़ नॉट अ जोक। आज मैं सच में सीरियस हो गई थी कि इसको मैं अगर न्याय ना दे पाऊँ तो मेरी गलती समझना। आप तो सभी अच्छे हो, आप अपने लिए सबसे पहले तो तालियां बजाइए। सभी ने बहुत ही अच्छा अपना बेस्ट दिया है। सो मेरी नज़र में तो आप सभी विनर्स हो। लेकिन एडमिन जी वो नॉकआउट, ये सर जी नॉकआउट, ये सर जी नॉकआउट। कुछ चीज़ें ऐसी हैं जो नहीं होनी चाहिए, पर जो होनी चाहिए वो। शैलेश भाई जी आपको कुछ कहना है? यस, थैंक यू। बहुत अच्छा मजा आया आज मुकेश जी एंड मन्ना के गीत सुना और बहुत मजा आया आज का प्रोग्राम। थैंक यू। આજનો ઓર્ડર જે કંઈ પાસ કરીએ છે રીઝન ઓર્ડર નથી, વન લાઈન ઓર્ડર જ છે, એટલે એમાં કોઈએ રીઝન શોધવાની જરૂર નથી। બરાબર છે। અને આજનું રિઝલ્ટ સરજી એનાઉન્સ કરે છે। 3rd નંબરથી અમે શરૂ કરીએ। ના સર ઓવર ટુ યુ। મન્નાડે સાહેબની વાત કરી, ચાંગડિયા સાહેબને ખ્યાલ છે કે મન્નાડે સાહેબની જે રેન્જ હતી, મોહમ્મદ રફી સાહેબ પણ મન્નાડે સાહેબને ગુરુ માનતા હતા। ભલે મન્નાડે એ ઓછા ગીતો ગાયા છે પણ મોહમ્મદ રફી સાહેબ મન્નાડેને ગુરુ માનતા હતા। એના પછી સમજી લેવાનું કે એની ગાયકી અલગ ક્લાસિકલ ટાઈપની હતી। અને શૈલેન્દ્રની જે વાત કરી કોઈએ, તો શૈલેન્દ્ર તો એક સામાન્ય માણસ હતો। પતરાવાળી ચાલીમાં રહેતો હતો બોમ્બેમાં, અને એની વાઈફ પ્રેગ્નન્ટ હતી। એકવાર રાજ કપૂરને કોઈ કહ્યું કે બહુ સારો ગીતકાર છે, પણ બહુ સામાન્ય માણસ હતો, એટલે રાજ કપૂરનો તો એ જમાનો હતો। તો શૈલેન્દ્રે એના કંઈ બહુ રિસ્પોન્સ ના આપ્યો। ત્યારે શૈલેન્દ્ર એંગેજ હતા બીજા જગ્યાએ ગીત લખવા માટે। ત્યારે રાજ કપૂરે કહ્યું કે મારું કાર્ડ રાખ, વિઝિટિંગ કાર્ડ, કંઈ જરૂર પડે તો કહેજે। પણ ખરેખર જરૂર પડી એને। શૈલેન્દ્રની વાઈફ પ્રેગ્નન્ટ હતી, એને ખૂબ ગરીબ માણસ હતો। તો એ જમાનામાં રાજ કપૂરે 500 રૂપિયા શૈલેન્દ્રને આપ્યા હતા એ જમાનામાં, અને કહ્યું કંઈ કામ હોય તો કહેજે, પણ કે એક કામ મારું કરજે તું, મારું તીસરી કસમ પિક્ચર ચાલે છે એના ગીતો મને લખી આપ। અને શૈલેન્દ્રએ પછી આ સજનવા બેરી હો ગઈ અમાર, સજન ને જૂઠ મત બોલો અને દુનિયા બનાને વાલે, આ 3 ગીતો ઓન ધ સ્પોટ લખી આપ્યા। એટલે આ એને ગોળ ગીત હતી, અને માણસ જરા વ્યસનમાં વળી ગયો। 42 વર્ષે એનું અવસાન થયું। એટલે આખી પેર હતી, શૈલેન્દ્ર, શંકર જયકિશન, મુકેશ અને રાજ કપૂર।
એટલે પણ પતરાવાળી ચાલીમાં રહેતા હોય કઈ મહાન માણસો ના હોય એવું નથી. આપણે વડનગરમાં રહેતા આપણા વડાપ્રધાન છે. એટલે So let us- શરૂઆત ગમે ત્યાંથી હોય, શરૂઆત તમે ગમે ત્યાંથી કરી, પણ જ્યારે તમે જાઓ ત્યારે તમારી શું પરિસ્થિતિ છે એ અગત્યની છે. હવે આજના કારણ કે આપણે બધાને હજી નાસ્તો કરવાનો છે, 8 વાગ્યા પછી અહીંયા બીજો પ્રોગ્રામ છે, આ બેનર ઉતારવાનું છે આપણું હજી, અને બીજા લોકો આવવાના છે. પેલા બેન ત્યાંથી ઉતાવળ કરે છે. એવું બોલો તમે તો આ બધા અમે જઈશું, નહીં તમે તો On બેઠા number રહીશું. 3, on number 3, any guesses? ના તમે સીધું ડિક્લેર કરો, Okay. ડિક્લેર કરો. Kamleshbhai Pandit, કમલેશભાઈ આવો. please come. Kamleshbhai, congratulations to you. ખૂબ ખૂબ અભિનંદન કમલેશભાઈને. કમલેશભાઈ પણ આપણે ત્યાં જ્યારે શરૂઆતમાં આવ્યા, પ્રતિમાબેન કમારિયા હતા અહીંયા, બરાબર? એમ પ્રતિભાબેન એમને ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, અને આવ્યા ત્યારથી જ કીધું હતું કે હું મુકેશના ગીત ખાસ લઉં છું, બરાબર? હાલો, હવે સેકન્ડ નંબર ઉપર છે આજે, અને એમાં સાથે સંયુક્ત નામ છે કેમ કે ડુએટ સોંગ ગાયેલું એક મનસુખભાઈ અને રૂપા ભટ્ટ, મનુભાઈ એટલે આમાં આપવાનો કોને? રૂપાબેન ને કે મનુભાઈ ને? ના એવું ના ક્લિયર કર. ના એવું નહીં, એ નહીં ચાલે. ડ્યુએટ સોંગ છે એટલે પછી આ સોંગ તમારે નથી સિલેક્ટ કરવાનું, તમારે સિંગર સિલેક્ટ કરવાના. ડ્યુએટમાં તો કોમન હોય ને. હા, ના હોય સિંગર ને એ બંનેમાં કોણ વધારે જોવા મનુભાઈને આપો, મનુભાઈને આપો. મનુભાઈ વેલકમ. આવો મનુભાઈ. આણી ચૂક્યો 100 વર્ષ જીવે. પધારો. Congratulations. જતા ના રહેતા. આજે તમારા બધાની હાજરી છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. વાહ ભાઈ, ક્યાં વાત. અને નંબર ફર્સ્ટ પર ફર્સ્ટ નંબરમાં એક કામ કરો, બધા 100 રૂપિયા કાઢો, આપણે અહીંયા ભેગા કરીએ, પછી બંનેને આપી દઈએ અડધા. ફર્સ્ટ નંબર છે હસમુખભાઈ જાંગડિયા સાહેબ. એમને બીજું ગીત બરાબર નતું ગાયું, પણ પહેલું ગીત છે નજરના જામ છલકાવીને ચાલે. હા, ખૂબ સરસ. એમાં એમની જે ફિલિંગ્સ હતી, અને એક તો ગુજરાતી સોંગ્સ હતું, છેક દિલના ઊંડાણથી ગાયું હોય ને એટલું સરસ અને feel સેકન્ડ હતું. સોંગમાં મન્નાડેમાં એમને પોતે બી કબૂલ કર્યું કે એમની રેન્જ નથી બરાબર, એ પોતે સ્ટેજ પર બી કબૂલ કરી એમને. એટલે મન્નાડે નજરના જામ છલકાવીને મુકેશજીનું ગીત હતું ગુજરાતી. It એને was. અમે બહુ, તમને ખ્યાલ આવી ગયો હશે કે 3 જણાને સિલેક્ટ કરવાની અઘરી વસ્તુ હતી, પણ અમે કોમન નક્કી કરીને કંઈક સરસ જોરદાર તાળીઓ પણ. જોરદાર તાળીઓ. અમારા માટે તો તમે બધા જ વિનર છો, જેમણે આજે પરફોર્મ કર્યું. અમુક કલાકારો જે પ્રોફેશનલ ટાઈપના, જે મંદાબેન છે કે વિક્રમભાઈ છે, વિક્રમભાઈ છે, જ્યોતિ, કે વર્ષાબેન છે, અમુક લોકો બધા આ ભાઈ છે, કેટલું સરસ, એટલા નંબર 1 મસ્ત હતું એમનું સોંગ, પણ એમને બી આપણે બાકાત રાખ્યા હતા નવા સિંગર્સને આપણે પ્રોત્સાહન કરવા માટે. એક આ પ્રયોગ હતો, બરાબર. અને આપ સૌએ અમને શાંતિથી સાંભળ્યા, અમારા જે નંબર અમે આપ્યા અને તમે વધાવ્યા એટલે અમને આનંદ થયો. એમાં કંઈક સરસ ચૂક થયો તો માફ કરજો. 7મા દિવસે